મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડના નિયમોની મંજૂરી આપવામાં આવી છે. સીએમ ધામીએ જાહેરાત કરી કે સમીક્ષા પછી યુસીસી લાગુ કરવામાં આવશે. કેબિનેટે યુસીસી નિયમાવલીને મંજૂરી આપી દીધી છે અને હવે ટૂંક સમયમાં ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ યુસીસી મુદ્દે જણાવ્યું હતું કે ડ્રાફ્ટ કમિટીએ તેનો મુદ્દો તૈયાર કર્યો, તે પસાર થયો, રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપી અને તે કાયદો બની ગયો. તાલીમ પ્રક્રિયા પણ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ સાથે તેમણે અમે બધું વિશ્લેષણ કર્યા પછી ટૂંક સમયમાં તારીખો જાહેર કરીશું. મળતી માહિતી મુજબ ઉત્તરાખંડમાં 26 જાન્યુઆરી સુધીમાં સમાન નાગરિક સંહિતા લાગુ થઈ શકે છે. યુસીસીની સૂચના તારીખ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મંગળવારથી અધિકારીઓએ યુસીસી પોર્ટલના સંચાલન માટે મોક ડ્રીલ પ્રેક્ટિસ હશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.